નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગુર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તમને બધાને ખ્યાલ હશે કે જીપીએસસી ક્લાસ 1 to 20 નંબરની જે મેઇન્સ હતી એ હમણાં 24 તારીખે પૂર્ણ થઈ છે અને તમને પણ ખબર છે કે મેં પણ એ મેઇન્સ આપી હતી। તેના કારણે હું વિડીયોઝ અપલોડ નથી કરી શકી, પરંતુ મારી મેઇન્સ હવે પૂરી થઈ ગઈ છે અને હું આ મેઇન્સનો મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવા માંગુ છું। સૌથી પહેલાં કહું તો જે આ વખતના પેપર્સ હતા 6 પેપર્સ, એ 6 પેપર્સ ઇંગ્લિશને બાદ કરતાં લેન્ધી હતા, પ્લસ જે 30 નંબરના મેઇન્સના પેપર્સ હતા એના કરતાં આ વખતે લેવલ યુપીએસસી ટાઈપનું હતું અને એનાલિટિકલ સ્કિલ્સ કે જે હોય વ્યક્તિની એ ચકાસણી કરવા માટેના પેપર્સ હતા। એસેમાં પણ આપણે જોઈએ તો જેમ કે ફિલોસોફિકલ એસે વધારે હતા, જીએસ બેઝ એસે હતા, એમાં પણ તમારે થિંકિંગ કરવું પડે તેવું હતું। તેથી આમ ઓવરઓલ જોવા જઈએ તો બધા જ પેપર્સ લેવલવાળા હતા અને જો હવે ક્લાસ 1-2ની મેઇન્સ આપવી હોય તો આપણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ તેના વિશે પણ આપણે થોડી પેટર્ન ચેન્જ થઈ છે તો ચેન્જ કરવી પડશે। મેક્સિમમ આન્સર રાઇટિંગ કરવું પડશે, એસેનું બ્રેઇન સ્ટોર્મિંગ કરવું પડશે, તો જ તમે પેપર્સ ઇઝીલી લખી શકશો। અને હું પેપર વાઇઝ મારા રિવ્યૂ શેર કરીશ કે દરેક પેપરમાં મારા મતે કેવા હતા, પરંતુ આજે હું એક જનરલી મારો એક્સપિરિયન્સ શેર કરવા માટે અહીંયા આવી છું કે તમે જોઈ શકો તો સૌથી પહેલું મહત્ત્વનું તો એ હતું કે જો સ્પીડ ના હોય તો તમે પેપર પૂરા જ નહીં કરી શકો। તેથી મહત્ત્વનું હતું કે તમે 3 કલાકમાં આખું પેપર પૂરું કરી શકો, કારણ કે ઘણા બધાના પેપર્સ છૂટી ગયા હતા। તો સૌથી પહેલી ભૂલ તો એ છે કે જો પેપર પૂરું ના થાય તો એ તો ભૂલ જ છે કે તમે કોમ્પિટિશનની બહાર થઈ જવાના છો, કારણ કે પેપર પૂરું કરવું એ સૌથી વધારે મહત્ત્વનું છે। અને તમે જોયું હોય તો પેપર્સમાં તમને થિંકિંગ કરવા માટે ટાઈમ મળે એવો ના હતો। દેટ મીન્સ કે તમારે સિલેબસના જે ટોપિક્સ હોય એની વ્યાખ્યા હોય, એના ડેટા હોય, ફેક્ટ્સ હોય, બધી જ યોજના હોય એ તમારે અપ ટુ ડેટ રાખવું પડે નોટ્સમાં, અને તો જ તમે એ ટાઈમે લખી શકો। અને સિલેબસના બેઠા ટોપિક્સ હતા, જેમ કે તમે જુઓ તો સોશિયલ ઓડિટ છે, એ રીતે તમે જુઓ તો એથિક્સના બધા ક્વેશ્ચન્સ બેઠા હતા અને કરંટમાં પણ એન્વાયરમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન્સ હતા। આમ આપણે ઓવરઓલ જોઈએ તો સિલેબસને સ્ટીક રહીને આપણે મેક્સિમમ આન્સર રાઇટિંગ, સિલેબસના જે કીવર્ડ્સ છે એની આપણી નોટ્સ હોવી જોઈએ અને 3 કલાકમાં પેપર પૂરું થવું જોઈએ। આ બધી વાતો સૌથી વધારે મહત્ત્વની છે અને હું કહું તો મને ખૂબ મજા આવી। પેપર્સ ઘણા સારા હતા અને જેણે લોંગ ટાઈમથી પ્રિપરેશન કરી હશે, જેને એનાલિટિકલ સ્કિલ્સ ડેવલપ કરી હશે અને જેણે મહેનત કરી હશે તે લોકોના પેપર્સ પૂરા થયા હશે। તો હવે હું એક પેપર વાઇઝ ડિસ્કશન લઈને આવીશ, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે હવે આપણે આગળ શું કરવું જોઈએ। તો તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેથી તમને બધી અપડેટ્સ મળતી રહે અને ટૂંક સમયમાં હું પેપર્સનું સોલ્યુશન લઈને આવીશ। થેન્ક યુ।